કેટલા વાગ્યા હું પેલા નાઈ આવું. મારા બાથરૂમમાં વાંધો નીકળ્યો ગાય થોડો મોટો અને મને નથી જોતું કે હું એના મોટા મોટા પગ જોઉં એટલે હું મારા દીદીના બાથરૂમમાં નાવા જઈ ત્યાં સુધી ભુજિયા ખાઈ લઉં. ભુજિયા તો બતાય, ભુજિયા બતાય ફટાફટ. ભુજિયા બસ બાય કહી દે. બાય. શું કરે છો તું અહીંયા? આના કપડા તો હારા છે. આ તો આખો દિવસ કન્ફ્યુઝ જ હોય, શું કરવું શું કરવું. આના કપડા કેમ હતા? જેથી અવની છું હું, અવનીનું બધું સારું જ હોય. આની હવા હોય એનો હોટલ વાળી કન્ફ્યુઝ હોય. એ ભગવાન હું આમાં કઈ રીતે જીવું છું. અમારા લોકોને આજે બીચમાં જવાનું છે ને તો અમારે વહેલા ઉઠવાની જરૂર હતી પણ અમે વહેલા ન ઉઠ્યા એટલે હવે તડકામાં કાળા બીચમાં આટા મારશું. એના કરતાં અમે કાળા બીચમાં સનરાઈઝ જોયું હોત તો સારું હોત પણ હવે કાળા બીચમાં મારે સનરાઈઝ એ નહીં જોવાય ને સનસેટ એ નહીં જોવાય. મારો વાળ આમાં વયો ગયો જો દેખાય છે અને મારો વાળ કાપી લીધો. ઓકે અમે હજી પહેલા અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચ્યા નથી અને અમારા રિક્ષામાં ઝઘડો થઈ ગયો છે બે બહેનોનો. આને ફોટો પાડ્યો અને આને ફોટો ગમ્યો નથી. હવે હું પાડી જ નહીં કહું એને. ઓકે ઊંધું બોલી એને પાડ્યો તો મને નથી ગમ્યો. હા ઓકે એવું કાંઈક છે. પાડ્યો ઈ મને નથી જો જો બાદમાં મેળા કેટલું મજેદાર છે. એવું લાગે કે આપણે રાજસ્થાન આવી ગયા. મને તો લાઈ તને લાવ ચપ્પલ નો લાવજે આપણે ચપ્પલ કપડો થઈ ગયો. તારા ચપ્પલ બતાવું. મારે બતાય મારે તો આ પહેરવા નહોતા ને પરાઈને આ પહેરવા પડ્યા. ચપ્પલમાં મારે થોડુંક કેવડાવે છે અને એક આ વૈધા હતા તો આના શૂઝ તૂટી ગયા તો કેવા કપડા ઉપર કેવા ચપ્પલ પહેરવા પડ્યા છે. ચારે ચારના ચપ્પલ. શું કે દીદીને સમોસું અને પકોડું ખાવું હતું તો દીદી સમોસું પકોડું ખાવા ગઈ છે એટલે અમે બે મોકાનો ફાયદો ઉઠાવીને ફોટાને વિડીયો લેશું. અહીંયા અમને છે ને એક જણું મળ્યું જેણે કીધું એક બે જણા એમ કીધું કે સુરતથી વહી આવ્યા છે દર્શન કરવા આવી ગયા છીએ. અમે હવે જઈએ છીએ રામગઢ હનુમાનગઢી સોરી અમે લોકો હવે જઈએ છીએ હનુમાનગઢી. પછી અમે જઈશું બીચ ઉપર એટલે તમને બીચનો વ્યૂ બતાવશું અને સનસેટ બતાવશું અને પર્સનલ બીચ છે સોરી પ્રાઇવેટ બીચ છે એટલે ત્યાં લોકો ઓછા એમ નહીં કોઈ કહેતા વીઆઈપી લોકો હવે છીએ કીધું તને. અમારા જીજુ ચપ્પલ વગરના વયા ગયા છે. ચપ્પલ જ દેવા જોવો એ હાલવા મેળા ઘરે ન પહોંચી જાય કે હાલી હાલે ચપ્પલ જ ચોરી ચપ્પલ લઈ આવો. એવી રીતે આટા માસી આમે શૂઝ તોડી નાખે એટલે ખવું જાય જેવા ચંપલ પહેરીને એટલે આને તો ચપ્પલ મળી ગયા. મને એમ કે અમે અહીંયા ચપ્પલ મૂકી દઈશું પછી કહેશું કે જાઓ પાછા અહીંયા છે ચપ્પલ કે તો અહીંયા આવીને પહેરી લીધા. આને ક્યારે કીધું? તે કીધું તું દીદી બહારના હું વાત કરની ઘરના જ પથારી ફેરવે આવી છે તો શું કહી દીધું પછી કે તને કેમ ખબર પડી? જો અમારા રિક્ષાવાળા કાકા તમે એમ થતું છે ચશ્મા પહેરીને આટા મારે પણ અમારા કાકા અમારા કુલ કાકા ચલાવવા હાલો ને યાર કંઈક બહુ મસ્ત છે બીચ છે. હવે કેવું હોય કોને ખબર. જો This is beach. This is a beach. These are beaches. આપણી સિવાય કોઈ આવ્યું છે કે કોઈ નથી? ખબર ને સારું કોઈ ના હોય તો. Look at that. જો આ પ્રાઇવેટ બીચ ઉપર માં આવી ગયો. વાવ આ તો જો પણ ગાંડી થઈ ગઈ ગાંડી ખેલી. હું ગાંડી ખેલી થાવ છું. બીચ પર ફટાફટ તારું મોઢું નથી બતાવું. વાવ યાર સાઉન્ડ જોયું તમે સાંભળ્યું? This is private beach. This is private beach, okay? કેટલી વાર બોલીશ તું? અને એક દીદી આ ઉપરમાં ગૌઠી થઈ ગઈ છે. પપ્પાએ અમને બીચ ઉપર નાવાની મનાઈ કરી છે એટલે અમે નાશું તો નહીં. અમે તમારું માનીએ છીએ. પપ્પા તમે ના પાડી ને. પપ્પા કે છોકરી તો નહીં જાય બીચમાં. હા જીજુ થેન્ક યુ કહી દે. એ જાઓ બાબરા ભાઈ જીજુની પડશે બાબરા. થેન્ક યુ. એના પંખો ફેંકી. થેન્ક યુ જીજુ. ટીજ રહી છે ઊભી થા નહીં બિચારી જો કે અમારી વસ્તુ સાચવા કરે. ના 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 બેઠી રે. ઓ માય ગોડ ગાઈઝ હવે હું અત્યારે એ દરિયા પર છું કે જ્યાં આપણી દ્વારિકા નગરી ડૂબી હતી રાઈટ. આની અંદર તમે જાશો ને તો હજી પણ હશે નગરી. મારા પગલા જો કેટલા ક્યુટ લાગે ને ચામાં ચીડિયાના પગલા પાડ્યા ને એવું લાગે. આ જો આ બીચની રિયાલિટી બીચની રિયાલિટી
હવે બીચમાં પાણીમાં જઈને મજા તો કરી લીધી, આવા પગનું શું કરવાનું? પગ લાગે છે અરે રાત જો વાડીએ ઓલું કરવા ગયા હોય ને એવું લાગે છે. કઈ ખતરનાક ટેન થયા છે અમે. કાંઈ વાંધો નહીં, એમાં એવા જ હતા. અવની જો આપણી રીલ્સ ઉપર રીલ્સ હો, ક્યાર ને અડધો કલાક થઈ ગઈ છે ભાઈ. અને હું તો શું છું જો બસ આરામથી હું સુઈ જાઉં છું. ઘડીક અમે 11 વાગ્યાના આવ્યા હતા, 1 વાગે જમવાનું છે, તો ત્યાં સુધી કંઈક તો કરું ને એટલે સુઈ જાઉં છું. હું આજે દ્વારકામાં આવી છું ને મને લાગે છે મારા 40 કે પૂરા થઈ જશે. જય ઠાકર. મારું મને પણ એવું લાગે છે કે હું જે દ્વારિકામાં આવી છું ને 40 કે પૂરા થઈ જશે. જય ઠાકર. આમ જો કપડા નો રેતી કાઢી અને ઉપરથી પગ બગાડે ઈ અલગ. આ છે ને એક તો આનું નામ આને ભગરી પાડી, ખુશીને ભગરી કર્યા કરે આખો દિવસ, અને પાછા ચીંધે છે કે જાતો છાશ લઈ તો. બોલો તો કેમ બોલ્યા હમણાં? છે છાશ લઈ જા. અને ઈ ચમચી એવડી મોટી મોટી લઈ રહ્યા. બધા છોકરાઓને આદમીનો વાંધો હું એટલું બધું શું કામ ખાયા કરે? પૂકી બટકા નો લેવાય ને. હા, પૂકી જાય જા છાશ લેવા જા. છાશ લઈ જોવે છે તો હું મારી માટે અડધો આપણે ખાવું નહીં. અડધો એને ભૂંગળા લઈ લીધા ખુશીના માંથી. પ્રોપર ગામડું લાગે. ઉકરડો પણ છે, કોઈને અગર બેસવાની ઈચ્છા હોય તો અહીં આવી શકે છે. હા દેસી છે, તારી જ જગ્યા છે. મારી વાટ જોતા જોતા હાલે છે ને તો અમારાથી આગળ હાલે છે. હવે એને કોણ સમજાવે કે છોકરીના પગ એટલા ઝીણા ઝીણા જ હોય? તો શું આ દોડતા હોય ને એવું લાગે. થાકી ગઈ ખુશી, હું થાકી ગઈ. કંઈક તો ગોગલ થી ખોવાઈ ગયા, વૈયા ગયા, ડૂબી ગયા, મરી ગયા. જો અહીંયાથી દેખાય સુદર્શન સેતુ, થોડોક મોરપીંછ જેવો. તારા આવું છે ચંદ્રીમાં? આઈ હેવ માય ઓન ચુંદડી છે, મને નહોતી પૂછતી. આતોડાને આટી વળી ગઈ તો હાલું છું. અમારા જીજુ એટલામાંથી તંગ આવી ગયા છે ને કે હવે હું નહીં આવું કોઈ દિવસ, કેમ કે એને 3 બેગ સાચવવાની, 3 છોકરીઓ સાચવવાની અને 3 ફોન સાચવવાના. નહીં તો મજાકમાં કહેતા હતા એમ કે એટલે ટેન્શન મારી જાય. મતલબ એને કોઈ સિસ્ટર નથી ને તો એને આઈડિયા નથી કે છોકરીઓ હોય કે હવે ભગવાને 2 સાળી આપી દીધી છે. એટલે હવે એને ખબર પડશે છોકરીઓ હોય કેવી. જો તો અવની તારો આ કઈ 10 ની રીત છે, દેખાઈશ તમને કઈ પટ્ટો પડી ગયો. હજી ફોનમાં તો ઓછું લાગે. ઓલા ઓછું લાગે છે? ફોનમાં ઓછું લાગે. બ્લેક સ્લીવ પહેરી હતી ને એવું લાગે છે. કઈ માપ છે યાર. હવે આપણે જાશું જુનાગઢ, કે જુનાગઢ જ છે? જુનાગઢ નથી, એ બેટ દ્વારકા છે, ડોખા જેવી. જુનાગઢ જ છે. ખુશી કે દ્વારકા યુપી માં આવ્યું છે. એને हम लोग 1 કલાકમાં સોરી 1 નાઈટ માં યુપી પહોંચી ગયા. ખુશી ભેજે આપણે પગી. અમારે હવે સાંજે જવાનું, ત્યાં લગી અમે પાછા સુઈ જશે. અત્યારે કોઈ જાતું નથી. તમારે સાંજે 8:15 વાગે ટ્રેનમાં જવાનું. નીચે જોઈ ગઈ ખુશા બ્લોગ માં નહીં મૂકતી તો કેમાં મૂકું? પણ માથે મૂકી દે. અવની તારો ટેન બતાવી તો. હવે દેખાઈશ બરાબર? હા બરાબર દેખાય છે. બીજા જો દાંત કાઢી જો કેવા મોટા મોટા દાંત. ઓલી તો જો છી યાર કે અલીબાબા લાગે. અલીબાબા લાગે. ખાલી 40 ચોર ની કમી છે. આપણે બે છીએ, આપણે બે કાકા. પ્રોપર ગામડું. ગાય 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 ગાય. મને લે આને તો પણ આલ્યો જોવા આને. યાર બોલવા તું કે આટલી મુસીબતમાં લિપસ્ટિક કરે. આ આટલી મુસીબતમાં લિપસ્ટિક કરે છે જો. ચાલતી. અમારા જીજુ કઈક કામથી બહાર ગયા છે અને 8 વાગી ગયા છે. 8 વાગે મારે ટ્રેન ઉપડવાની છે. આવે જો કેવી રીતે એનો ઇંતજાર કરે છે કે ભાગી ન જાય ટ્રેન. અરે ટ્રેન ભાગી ન જાય એમ. અને અમારા તો કોણ આવડે છે કે ટ્રેન નો ટી નથી આવડતો? ટિકિટ જોતા નથી આવડતું એમને તો. આપણી પાસે જઈને એન પાસે છે. ખાલી સારા સોફામાં બેસી ગયા છે બસ. જોતો અને ઇમરજન્સી નો તો મને સમજ જ ન પડ્યા કેમ એમ ના ઇમરજન્સી ખોલતા તો અમને આવડે તો આનો મતલબ શું? ભાઈ ભાગીને કેમ ગયા? એ ગુંડા હશે. એમાં તો ટ્રેનમાં બહુ બીક લાગે. મને તો એમ થાય નકર ચોરો જ આવે છે ને ચોર ગુંડા બધા ભાગે છે. શું કામ બહાર? અમે જો દરવાજો બંધ કરી દીધો. કોઈ આવે ગયા એટલે અમે દરવાજો બંધ કરી દીધો. જો વહીવટ કરે છે કઈ. બધા ભાગે શું કામ લગડા પંગડા. એ બારી બંધ કરી દો આપણે જોવે જ નહીં. મોટું આવી ગયું પડતા એક ચોર કરવા તો મને જોવા તો દે આવે છે કે નહીં અંદર.
બહુ બીક લાગે હું કોઈ દિવસ એક ટ્રેન માં રેવા દે પાછો લેવો વળી ગયો હું કોઈ લેવો વળી ગયો આ ટ્રેન કેવી છે ખબર બોડીગાર્ડ મૂવી માં નથી આવતું હા છાયા પર્સનલ ડબ્બા તું બંધ થા યાર આને આ ચૂપ રહેવું તો તું કેમેરો શરૂ કરજે આજ હાય હું એમ કહું છું પતલું પતલું ઓઢવું કહેતા તો નો ઓઢવું સારું જો તો કેવું પન્યા જેવું છે ઓઢવાનું આ પડદામાં અહીંયા હમસફર શું કામ લખ્યું છે આનો શું મતલબ તો ભાઈ હમસફર શું છે હમસફર પણ ઓકે તમને એક ભાઈ મળી ગયા છે તેને મારે ફોટો લેવો છે તમે પાડી લીધો આવી રીતે કહેવાનું છે ઓકે તમે બસ હવે દ્વારકાથી જો જાતા જતા ત્યાં અમને મળી ગયા કે મેં તમને રીલમાં જોયા છે હવે એમનો કહેતા કે આજુ ફરી તેવું ને એવું કરે છે રીટેક કરે છે મારા કરતા વધારે તૈયારી જો આમને જોઈતી છે આમને એક વિડિયો લઈ લીધો કે ફરીથી લેવું રેડી નતો હવે ફોટો પાડે છે હવે હરખું પાડ આવડતું નથી આમ કે બસ આમ નહીં કામ હા સ્ટ્રગલિંગ વિથ ડાઇનિંગ ટેબલ ફટાફટ ખાઈ લેવે ના કઈક ચાલો ખાવામાં ને કુરકુરિયા કાવ કાવ કરવાના બીજું કઈ ખાવાનું ખાસ છે નહીં જો એ તો થેલકીમાં કેવી છે જો તો ડોકા કાઢ્યા કરે કોઈ ગુંડો નથી આવ્યો ને કોઈ ગુંડો નથી આવ્યો આ લોકો બાર ઉભા જો દયા હાથ જોડો હાથ જોડો જીજાજી હાથ જોડો હાથ જોડ દ્રષ્ટિની ઈ બહાર હાથ નહીં જોડે એટલે તમે ઈગો ભરો હાથ જોડ આમ કરું જુનાગઢ ને આને આલે ને આલે એકલી ખાયું કોઈ નહીં ખાવું આલે એક તું ખા ખાવાનું બાંધવાનું થઈ ગયું ટમેટાની વેફર માંથી એમને મેં કીધું ને ટમેટાની વેફર મારે ખાવી છે તો દ્રષ્ટિ કે બેય મારી છે પછી મેં જીજુએ કીધું ને કે ખાવી છે તો કે આ કે લાઈ લે ફટાફટ ટમેટાની વેફર લાઈ એવું કેવું દુખ લાગે એકલી ખાધી તો મારી જોડે ખાવી છે એટલે મેં કીધું આવું થોડી હાલે યાર હું તો શું છું ભાઈ આને જે કરવું એ કરે બધા હા સુવું આવે છે સુવું આમ જોઈ તો સુવું તમે નથી 200 મીટર જવું આવતું.